નમસ્કાર. ધોરણ 11 કેમિસ્ટ્રી ચેપ્ટર નંબર 1 રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ. લાસ્ટ વિડિયોની અંદર આપણે મૂળભૂત 7 રાશિઓ છે એની સંજ્ઞા, એના એકમોની સંજ્ઞા આની આપણે ચર્ચા કરી હતી. હવે આપણે જે રાશિઓ જોઈ હતી આજે એની એસઆઈ પદ્ધતિમાં જે એના એકમો છે એની વ્યાખ્યાઓ જોવાની છે. કઈ કઈ રાશિઓ જોઈ હતી તો અહીંયા લખેલું છે લંબાઈ, દળ, સમય, વિદ્યુત પ્રવાહ, ઉષ્માગતિકીય તાપમાન, પદાર્થનો જથ્થો, પ્રદીપ્ત તીવ્રતા. આ બધી વસ્તુ આપણે જોઈ હતી, બરાબર છે. હવે દાખલા તરીકે લંબાઈ છે તો લંબાઈનો એસઆઈ એકમ શું છે? મીટર. તો 1 મીટર કઈ રીતે નક્કી થયું? દળનો એસઆઈ એકમ શું છે? કિલોગ્રામ. તો 1 કિલોગ્રામ સૌપ્રથમ નક્કી કઈ રીતે થયું હશે એ આપણને પ્રશ્ન થવો જોઈએ. સમયનો એસઆઈ એકમ શું છે? સેકન્ડ. તો વૈજ્ઞાનિકો કઈ રીતે 1 સેકન્ડ કીધો હશે કે 1 સેકન્ડ સમય કોને કહેવો? ઉષ્માગતિકીય તાપમાન જે આપણે કેલ્વિનમાં માપીએ છીએ તો 1 કેલ્વિન એટલે શું? પદાર્થનો જથ્થો મોલમાં માપીએ છીએ તો 1 મોલ એટલે શું? કઈ રીતે તમે 1 મોલ એને એઝ્યુમ કરો છો, ધારો છો? અને પ્રદીપ્ત તીવ્રતા એટલે કે કેન્ડેલા, 1 કેન્ડેલા કોને કહેવાય? તો આ વ્યાખ્યાઓ બરાબર આપણે સમજીશું, બરાબર છે. હું આ ભાગમાં સમજાવું છું, આ ભાગમાં એની સામે વ્યાખ્યા લખી દીધેલી છે. ચલો આપણો પોઈન્ટનું નામ છે એસઆઈ પદ્ધતિના પાયાના એકમોની વ્યાખ્યાઓ. એમાં સૌપ્રથમ પહેલું છે લંબાઈનો એકમ. આપણને ખબર છે લંબાઈ જે છે એ સામે માપવાની છે આપણે મીટરની અંદર. સમજીશું એની વ્યાખ્યા. 1 સેકન્ડના 1/299,792,458 માં ભાગના સમયગાળા દરમિયાન પ્રકાશે શૂન્યાવકાશમાં કાપેલા પથની લંબાઈને મીટર કહે છે. મીન્સ કે જે પ્રકાશનું કિરણ છે એ શૂન્યાવકાશની અંદર 1 સેકન્ડના આટલો ભાગ, વિચારી શકો છો કેટલું મૂલ્ય નાનું થશે. 1 સેકન્ડના 1/299,792,458 માં ભાગમાં શૂન્યાવકાશમાં પ્રકાશે જે પથ કાપ્યો હશે એ પથની જે લંબાઈ છે એને તમારે શું બોલવાનું છે? 1 મીટર. કઈ રીતે જોઈએ તો આપણને ખબર છે કે શૂન્યાવકાશમાં જે પ્રકાશનો વેગ છે એ કેટલો છે? અહીંયા બરાબર સમજીશું. શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ કેટલો છે તો એ વેલ્યુ તમને ખબર હશે 3 લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ છે. કેટલો છે? 3 લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ. વૈજ્ઞાનિક સંકેતમાં લખવું હોય તો 3 × 10⁵ કિલોમીટર પ્રતિ સેકન્ડ છે. આ વેલ્યુ આપણને ખબર છે કે આગલા ધોરણમાં આવી ગયું છે. હવે આપણે કિલોમીટર નથી રાખવાના, સામા રાખવાના છે મીટરમાં. તો શું કરવું પડશે? 1000 વડે ગુણવું પડશે. 3 × 10⁵ × 1000 એટલે 10⁵ મીટર પ્રતિ સેકન્ડ. શું થશે? સાદુરૂપ કાંટા સરખા 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. આ વેલ્યુ તમને ખબર હશે. શૂન્યાવકાશમાં પ્રકાશનો પ્રવેગ નથી પણ વેગ છે. પ્રકાશનો વેગ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. તો આ જે મૂલ્ય છે ને આ રહ્યું. કયું મૂલ્ય? નીચે લખ્યું છે જો 299,792,458 એ આ રીતે આવેલું છે. તમે વિચારો કે 10 ની કેટલી ઘાત છે? 8 ઘાત. 8 પોઈન્ટ આ બાજુ ખસો. 1 2 3 4 5 6 7 8. શું લખાય? 2.99792,458 ગુણ્યા 10 ની કેટલી ઘાત? 8 ઘાત. હવે 2.99 છે તો એને શું લખાય? 3 × 10⁸. ક્લિયર થઈ ગયું? ફરીવાર પહેલી વ્યાખ્યા બરાબર મગજમાં હોવી જોઈએ કે 1 સેકન્ડમાં આટલા ભાગમાં જે પ્રકાશ છે એને શૂન્યાવકાશમાં જેટલું અંતર કાપ્યું છે એ અંતરને શું બોલાશે? 1 મીટર. શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ કેટલો છે? 3 લાખ કિલોમીટર પર સેકન્ડ. 1 સેકન્ડની અંદર 3 લાખ કિલોમીટર પ્રકાશ જે છે
એ એનો વેગ ધરાવે છે 3 × 10⁵ કિલોમીટરને સામો ફેરવો મીટરમાં 3 × 10⁵ × 10⁵ તો પ્રકાશનો વેગ બરાબર 3 × 10⁸ મીટર પર સેકન્ડ. હવે આ વેલ્યુ જે છે ઈ આવી રીતે આવે છે 1/299 લખો છો તમે જોઈ શકો છો કે પોઈન્ટને જો અહીંયા લઈ જવામાં આવે તો ગુણ્યા 10 ની કેટલી થાય 8. હવે આ વેલ્યુ કઈ રીતે સેટ થયું 1/299 તો એ ચેક કરીએ. તો આપણને ઝડપનું સૂત્ર ખબર છે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. આની અંદર હું સમયને કરતા બનાવું છું સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ. અંતર તમારે કોની વ્યાખ્યા આપવાની છે 1 મીટર. ચલો 1 મીટર ભાગ્યા ઝડપ. પ્રકાશની ઝડપ કેટલી છે 299 ઈ થયું ને આ પ્રકાશની ઝડપ થઈ 299 792 458 મીટર પ્રતિ સેકન્ડ. એકમ જો મીટર ઉડી જાય તો શું વધ્યું 1/299 792 458 1/299 792 458. તો આ રીતે આપણે 1 મીટરની વ્યાખ્યા આપી. તમે આ વ્યાખ્યા તમને તો બુકમાં આપેલી છે. આ થોડું નોંધી નાખજો. નોંધવાનું એકદમ સિમ્પલ જ છે. પ્રકાશનો વેગ લખવાનો એ કિલોમીટરમાં આપે છે સામો રૂપાંતર કરો મીટરમાં કરશો એટલે આ મૂલ્ય કઈ રીતે આવ્યું તમને ખબર પડી ગઈ. પછી સૂત્ર છે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. એમાં સમયને કરતા બનાવશો તો અંતર ભાગ્યા શું થશે ઝડપ. અંતર કેટલાની વ્યાખ્યા તમારે આપવાની છે 1 મીટરની. એની ઝડપ જે છે આ છે. આ મૂલ્ય જે છે એ આવી રીતે અહીંયા લીધેલું છે. તો એ થોડું નોટ કરી નાખો. ઓકે હવે બીજી વ્યાખ્યા આપવાની છે આપણે દળ મીન્સ કે જે કિલોગ્રામ છે એ કઈ રીતે નક્કી થયેલું છે. તો સૌપ્રથમ આપણે એની વ્યાખ્યા જોઈશું. દળનો એકમ કિલોગ્રામ છે. 1 કિલોગ્રામ આંતરરાષ્ટ્રીય આદિરૂપ શબ્દ નવો છે આપણા માટે પ્રોટોટાઇપ જેટલું દળ. હવે આ આદિરૂપ કે પ્રોટોટાઇપ શું છે? તો જે આંતરરાષ્ટ્રીય લેબ છે જે ફ્રાન્સની અંદર આવેલી છે આંતરરાષ્ટ્રીય જે પ્રયોગશાળા છે એ પ્રયોગશાળાની અંદર એક મિશ્ર ધાતુનો નળાકાર પડેલો હતો. શું હતો? મિશ્ર ધાતુનો નળાકાર. આવો કંઈક નળાકાર હતો. કોનો બનેલો હતો? તો મિશ્ર ધાતુ. મિશ્ર ધાતુ કોને કહેવાય? એક થી વધારે ધાતુને ભેગી કરવામાં આવે તો એને શું બોલાય? મિશ્ર ધાતુ. તો એ બે ધાતુ હતી પ્લેટિનમ અને ઇરિડિયમ. પ્લેટિનમ અને ઇરિડિયમ. આ બે ધાતુઓનો જે નળાકાર હતો એનું વજન કરવામાં આવ્યું અને એ વજનને વૈજ્ઞાનિકોએ કેટલું લઈ લીધું? 1 કિલોગ્રામ. અહીં શબ્દ છે ને પ્રોટોટાઇપ આદિરૂપ એટલે બીજું કશું જ નહીં પ્લેટિનમ ઇરિડિયમની મિશ્ર ધાતુનો બનેલો નળાકાર જેટલું વજનને 1 કિગ્રા કહે છે. ક્લિયર થઈ ગયું? તો આદિરૂપ બોલાય પ્રોટોટાઇપ. આદિરૂપ પ્રોટોટાઇપ શું છે? તો આંતરરાષ્ટ્રીય જે પ્રયોગશાળા છે એ પ્રયોગશાળામાં વૈજ્ઞાનિકો પાસે એક પ્લેટિનમ અને ઇરિડિયમ ધાતુનો બનેલો એક નળાકાર હતો. આ નળાકારનું જે વજન છે એને એમને શું કહી દીધું? 1 કિલોગ્રામ. હવે પ્રશ્ન એ થાય કે ભાઈ આ પ્લેટિનમ અને જે ઇરિડિયમ છે એ બે ધાતુ કેમ પસંદ કરવામાં આવી? તો આ બે ધાતુઓ છે આના ઉપર ઘણી રાસાયણિક પ્રક્રિયાઓ નથી થતી. દાખલા તરીકે ક્ષારણ જેવી કોઈ ઘટના થતી નથી. તમને ખબર છે કે જો આપણે જે સામાન્ય રીતે બજારમાં જઈએ છીએ અને ત્યાં બાટ હોય છે 1 કિલો 2 કિલો 10 કિલો 20 કિલોના બાટ હોય છે. એ બાટ એવી ધાતુના બનેલા હોવા જોઈએ કે જેના ઉપર ક્ષારણની અસર ઓછી થાય. મીન્સ કે કાટ ઓછો લાવવો જોઈએ. જો કાટ લાગશે તો એના વજનમાં વધારો કે શું થઈ જશે? ઘટાડો થઈ જશે. તો
તો આ બે ધાતુઓ પસંદ કરવાનું કારણ એક જ હતું કે એમનું ક્ષારણ છે રાસાયણિક રીતે થોડા નિષ્ક્રિય છે, જેને કારણે એના વજનમાં લાંબા સમય સુધી કોઈ ફેરફાર થતો નથી, એટલા માટે પ્લેટિનમ અને ઇરિડિયમ એવી બે ધાતુ પસંદ કરવામાં આવી છે. તો એ છે આપણો દળનો એકમ કિલોગ્રામ. કિલોગ્રામ કઈ રીતે નક્કી કર્યું એ ક્લિયર નોંધી નાખો એને પણ. નેક્સ્ટ છે વિદ્યુત પ્રવાહ. આપ ધોરણ 10 માં ભણીને આયા છો. સૌપ્રથમ એની વ્યાખ્યા જોઈ લઈએ. વિદ્યુત પ્રવાહનો એકમ શું છે? એમ્પિયર. એમ્પિયર એક એવો અચળ પ્રવાહ છે, અચળ એટલે બદલાતો ન હોય, કોન્સ્ટન્ટ, જે બે અનંત લંબાઈના બે સીધા સમાંતર વાહકો જેમના આડછેદ નહિવત અને શૂન્યાવકાશમાં 1 મીટર અંતરે ગોઠવાયેલા છે અને આ વાહકો વચ્ચેનું બળ 2 × 10⁻⁷ ન્યૂટન પ્રતિ મીટર લંબાઈ પર હોય છે. હવે એક એક શબ્દને આપણે સમજીશું. શું કીધી છે વ્યાખ્યા? અચળ પ્રવાહ છે જે બે અનંત લંબાઈના કેવા બે સીધા સમાંતર વાહકો. તો અહીંયા હું બે સીધા સમાંતર વાહકો લઉં છું. અનંત લંબાઈને એટલે એની લંબાઈનો કોઈ એન્ડ નથી. સમજીશું? જે બે અનંત લંબાઈના બે સીધા સમાંતર વાહકો જેમના આડછેદ નહિવત, મીન્સ કે એમની જે જાડાઈ છે આડછેદ છે એ નહિવત એટલે એકદમ પતળા કહી શકાય. દાખલા તરીકે મારે આનો આડછેદ લેવો હોય તો આનો આડછેદ તમને દેખાય છે અને જાડાઈ તમને દેખાય છે. અહીંયા તમારે વાહકો કેવા લેવાના છે કે જેમનો જે આડછેદ છે એ કેવો હોય? નહિવત એટલે કે ઓછામાં ઓછો હોય. નહિવત અને શૂન્યાવકાશમાં 1 મીટર અંતરે ગોઠવાયેલા છે. મીન્સ કે એમની વચ્ચેનો જે આ ડિસ્ટન્સ છે, અંતર છે એ કેટલું હશે? 1 મીટર. ચલો આટલા સુધી ક્લિયર થઈ ગયું. 1 મીટર અંતરે ગોઠવાયેલા છે અને આ વાહકો વચ્ચેનું બળ 2 × 10⁻⁷. હવે બળ ક્યાંથી આવશે? તો આપણને ખબર છે કે ભાઈ જ્યારે આ વાહકો હોય છે એની અંદર વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે I. જ્યારે વાહકોમાં વિદ્યુત પ્રવાહ પસાર કરો છો ત્યારે અંદર વિજ્ઞાનના સિદ્ધાંતોના આધારે બળ ઉત્પન્ન થતું હોય છે, જે તમે મોટરમાં એમાં ભણીને આવ્યા છો 10મા ધોરણમાં, બરાબર છે? આ જે બળ ઉત્પન્ન થાય છે એ બળનું મૂલ્ય કેટલું છે? 2 × 10⁻⁷ ન્યૂટન. ન્યૂટન જે છે ઇટ ઇઝ યુનિટ ઓફ ફોર્સ, એટલે કે બળનો એક શું છે? એકમ છે, બરાબર છે? આટલું બળ ઉત્પન્ન થાય છે. હવે જ્યારે વાહકોને શૂન્યાવકાશમાં 1 મીટર અંતરે ગોઠવાયેલા હોય છે, એની અંદર વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે, એમની વચ્ચેનું બળ 2 × 10⁻⁷ ન્યૂટન થાય, એ સમયે એની અંદરથી જે પસાર કરેલો વિદ્યુત પ્રવાહ છે એ એમ્પિયર છે એવું બોલી શકાય. એનું મૂલ્ય કેટલું છે? એમ્પિયર છે એવું તમે બોલી શકો. બરાબર સમજો? એમ્પિયર એક એવો અચળ પ્રવાહ છે જે બે અનંત લંબાઈના બે સીધા સમાંતર વાહકો, અહીંયા જોઈ શકો છો બે અનંત લંબાઈના છે, એનો કોઈ એન્ડ નથી લંબાઈનો, બે સીધા એટલે કે સમાંતર તારો છે જેમના આડછેદ કેવા છે? એકદમ નહિવત છે. જ્યારે આની અંદરથી તમે વિદ્યુત પ્રવાહ પસાર કરો છો એ સમયે એમની વચ્ચે 2 × 10⁻⁷ ન્યૂટન જેટલું બળ લાગુ પડે છે. તો આટલું બળ લાગુ પડતું હોય તે સમયે આ આડછેદમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય એમ્પિયર છે એવું બોલી શકાય. એ વ્યાખ્યા એવું કહેવામાં આવે છે. ઓકે, લખી નાખો. એના પછી છે પદાર્થનો જથ્થો. હવે પદાર્થનો જથ્થો તો આપણે મોલ સંકલ્પનામાં ભણી ગયા છીએ ભાઈ, પણ જોઈએ કે સૌપ્રથમ એક મોલ કઈ રીતે નક્કી કરવામાં આવે. તો વ્યાખ્યા જોઈએ પહેલી. પ્રણાલીના પદાર્થનો જથ્થો કે જે 0.012 કિગ્રા કાર્બન એટલે કે 0.012 કિલોગ્રામ કાર્બન 12 માં રહેલા, આયા રાખજો કાર્બન 12 શું છે કાર્બન 12 નું સમજાવું છું, રહેલા પરમાણુઓ જેટલી
પ્રાથમિક સ્પીસીસ ધરાવે છે તેને શું બોલાય છે? મોલ કહે છે. હવે કાર્બનના જે સમસ્થાનિકો છે એ મુખ્યત્વે 3 છે. કાર્બન 12, કાર્બન 13 અને કાર્બન 14. હવે પહેલો પ્રશ્ન થશે કે સમસ્થાનિક એટલે શું? તો સમસ્થાનિકની વ્યાખ્યા આવી છે. આ જે 6 લખ્યા છે એનું શું છે? પરમાણુ ક્રમાંક છે. અને ઉપર 12, 13 અને 14 લખ્યા છે એ શું છે? તો એનો પરમાણુ દળાંક છે, મીન્સ કે પરમાણુ ભાર છે. તો સમસ્થાનિકની વ્યાખ્યા હું લખી નાખું તો તમારે કામ લાગશે. સમસ્થાનિક જે તત્વોના પરમાણુ ક્રમાંક સમાન હોય પરંતુ પરમાણુ ભાર જુદા જુદા હોય તેને સમસ્થાનિકો કહે છે. સમસ્થાનિકો કહે છે. મારે તમને આ સમજાવવું છે કાર્બન 12 શું છે. તો સમસ્થાનિક છે. તમે જોઈ શકો છો જે તત્વના પરમાણુ ક્રમાંક સમાન હોય, જોઈ શકો છો 6, 6 અને 6, પરંતુ પરમાણુ ભાર કેવા હોય? જુદા જુદા હોય. અહીંયા જોઈ શકો છો પહેલા કાર્બનનો પરમાણુ ભાર 12 છે, બીજાનો 13 છે, ત્રીજાનો કેટલો છે? 14. પરંતુ આનું પ્રમાણ જે છે એ વધારે છે, આ બંનેનું પ્રમાણ કેવું હોય છે? ઓછું હોય છે. એટલે આ તમારું કાર્બન 12 છે. કાર્બન 12 માં રહેલા શું કીધું છે? પરમાણુઓ જેટલી પ્રાથમિક સ્પીસીસ ને એનું વજન કેટલું કીધું છે? 0.012. એટલે એમને આ બે કાર્બન આપણે લઈએ છીએ, એની જરૂર નથી આપણી પાસે. બાર ગ્રામ કાર્બન. હવે આપણને ખબર છે કે ગ્રામ એટલે વજન છે, દળ છે. દળ આપણે સામે લેવાનું છે કિલોગ્રામનું. તો આનું કિલોગ્રામમાં રૂપાંતર કરો તો કેટલું થાય? 1000 વડે ભાગો આપણે. 12 ભાગ્યા 1000 બરાબર 0.012 કિલોગ્રામ. આ વેલ્યુ મળી ગઈ તમને. પ્રણાલીના પદાર્થનો જથ્થો કે 0.012. 12 ગ્રામ લીધું. ગ્રામ એ દળ છે. દળનો SI એકમ શું છે? કિલોગ્રામ. અને કિલોગ્રામમાં રૂપાંતર કરો તો 0.12 કિગ્રા. આ 0.012 કિલોગ્રામ જે વજન છે આના નાના ટુકડા કરી નાખવામાં આવે. એટલો જે પદાર્થ છે એના નાના ટુકડા કરી નાખવામાં આવે. એટલે ટુકડા કરી નાખવામાં આવે એટલે હું બીજી ભાષામાં બોલું છું એના પરમાણુ કરી નાખવામાં આવે કે અણુ કરી નાખવામાં આવે કે આયનો જે કોઈ. તો આ જે પરમાણુ પછી ગણવામાં આવે, આ પરમાણુ ગણવામાં આવે તો એ પરમાણુની સંખ્યા 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત જેટલી થાય. કેટલી થાય? 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત. અને આ જે મૂલ્ય છે એને આપણે શું બોલીએ છીએ ભાઈ? 1 મોલ. તો મોલ કઈ રીતે નક્કી થયું એ પણ આપણે ક્લિયર કરી નાખ્યું. 3 સમસ્થાનિકોમાંથી કયો સમસ્થાનિક લેવાનો છે? કાર્બન 12. સમસ્થાનિકની વ્યાખ્યા ક્લિયર થઈ ગઈ. 12 ગ્રામ કાર્બન લીધો, એનું આપણે વજનમાં કિલોગ્રામમાં કર્યું. એ પરમાણુના નાના ટુકડા કરી નાખો અને એ ટુકડાઓ એટલે કે એ પરમાણુને જો ગણવામાં આવે તો કેટલા નીકળશે? 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત. એને શું બોલીશું આપણે? 1. હવે આ 1 મોલ માટે એક શબ્દ વાપરીશું. પરમાણુઓ જેટલી પ્રાથમિક સ્પીસીસ ધરાવે છે એનો અર્થ એવો થાય છે કે મોલ શબ્દ તમે કોઈ પણ વસ્તુ માટે લાગુ પાડી શકો ભાઈ? ના, એવું નથી. આગળ મોલ સંકલ્પનામાં મેં તમને સમજાવ્યું ભાઈ કે 1 ડઝન બરાબર 12 નંગ, 1 કોડી બરાબર 20 નંગ, 1 ગ્રોસ બરાબર 144 નંગ અથવા 12 ડઝન. આ બધી વસ્તુ એવી છે કે જે થોડી મોટી છે. દાખલા તરીકે 12 નંગ પેન, 1 ડઝન પેન. તો આને તમે સરળતાથી ગણી શકો છો. 1 કોડી પતંગ ગણી શકશો સરળતાથી. 1 ગ્રોસ 144 નંગ હશે તો પણ ગણી શકશો. પરંતુ મોલ એ નાના કણો છે. એટલે એમણે કીધું છે કે નાના કણો એટલે કે પ્રાથમિક સ્પીસીસ જ ધરાવે છે. પ્રાથમિક સ્પીસીસ તરીકે શું હોઈ શકે? તો પરમાણુ હોય, અણુ હોય, આયનો હોય, ઇલેક્ટ્રોન હોય,
ન્યુટ્રોન હોય, પ્રોટોન હોય, આવા જે કણો છે એના માટે તમે પ્રાથમિક સ્પીસીસ શબ્દ વાપરી શકો છો અને પ્રાથમિક સ્પીસીસ માટે તમે શું બોલી શકો છો? 1 મોલ. તમને એવું કહેવામાં આવશે કે ભાઈ 1 ડઝન કેળા તમે ખાઈ શકો છો? તો જવાબ હશે યસ. 1 ડઝન કેળા તમે ખાઈ શકો છો? તો યસ. પણ હું એવું બોલું કે 1 મોલ કેળા, કેટલા? 1 મોલ કેળા. 1 મોલ કેળા એટલે કેટલા થાય? 6.022 × 1023. ટ્રકોની ટ્રકો ભરાય. શું એ શક્ય છે? ના. તો કેળા માટે મોલ શબ્દ વાપરી શકાતો નથી. હવે ક્લિયર થઈ ગયું કે જે નાના કણો છે એમના માટે તમે શું વાપરી શકો? મોલ. એટલે અહીંયા સ્પષ્ટતા કરી છે બુકમાં જો કે મોલ શબ્દ ક્યારે વાપરવો? તો કે પ્રાથમિક સ્પીસીસ હોય ત્યારે, જે પરમાણુ હોય, અણુ હોય, આયનો હોય, ઇલેક્ટ્રોન હોય કે અન્ય કણો, મીન્સ કે જે આપણે જાતે ગણી શકતા નથી, વિજ્ઞાનના સિદ્ધાંતોને આધારે તમારે ગણવું હોય તો એ સમયે તમે મોલ શબ્દનો ઉપયોગ કરી શકો છો. ઓકે, તો લખી નાખો એટલું. ઓકે, તો હવે એના પછી આગળ જોઈએ સમયનો એકમ સેકન્ડ છે. એ આપણને ખબર છે કે સમયનો એકમ આપણે શું લઈએ છીએ? SI એકમ સેકન્ડ. મીન્સ કે સમય તમારે મિનિટ કે કલાકમાં નથી માપવાનો, સામો માપવાનો છે સેકન્ડ. હવે આ લેખો થોડી સમજવામાં અઘરી છે એટલે બરાબર ધ્યાન આપીશું. જોઈએ 1 સેકન્ડ કઈ રીતે નક્કી થયેલું છે. 1 સેકન્ડ સીઝિયમ તત્વ છે CS. આવર્ત કોષ્ટકમાં પહેલા સમૂહનું તત્વ છે. પહેલો સમૂહ એટલે કે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રુબેડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. આવર્ત કોષ્ટકમાં તમે જોઈ શકશો અહીંયા 3, 11, 19, 37 અને જે 54 નંબર, 54 ને 55 નંબર, 55 નંબરનું જે છે સીઝિયમ, એની વાત કરવાની છે. 1 સેકન્ડના સીઝિયમ 133. 133 એ શું છે? એનો પરમાણુ ભાર છે. પરમાણુની કઈ ધરા અવસ્થાના બે અતિ સૂક્ષ્મ સ્તરો વચ્ચે થતી સંક્રાંતિના અનુવર્તી વિકિરણના 91, 92, 63, 17, 70 સંખ્યા છે. આવર્તોનો સમયગાળો છે. હવે સમજવું બહુ અઘરું છે. સૌપ્રથમ તો એ તો ખબર પડે કે ભાઈ સીઝિયમ 133 શું છે? તો 55 નંબરનું તત્વ છે. એનો પરમાણુ જે ભાર છે એ કેટલો છે? 133. ચાલો એ ક્લિયર થઈ ગયું છે. પરમાણુની કઈ અવસ્થા? ધરા અવસ્થા. હવે આપણે ધરા અવસ્થા પર ભણવાનું છે. તો ધરા અવસ્થા કોને કહેવાય? બે પ્રકારની અવસ્થા હોય. એક ધરા અવસ્થા બોલો, ભૂમિ અવસ્થા બોલો, કે એને અંગ્રેજીમાં ગ્રાઉન્ડ સ્ટેટ બોલો, અને બીજી હોય ઉત્તેજિત અવસ્થા. સમજવાનો પ્રયત્ન કરીએ. ધારી લો કે મારી પાસે સોડિયમ છે, 11 નંબરનું તત્વ છે ભાઈ. તમે ધોરણ 9 ની અંદર આની ઇલેક્ટ્રોનની રચના ભણીને આવ્યા છો. 2, 8, 1. બરાબર છે? આવું તમને આવડતું છે. 2, 8, 1. હવે આ ઇલેક્ટ્રોન રચનાની અંદર આપણે થોડો ફેરફાર કરવામાં આવશે 11મા ધોરણનો વિજ્ઞાન પ્રવાહમાં. પણ એ ફેરફાર છે બીજા ચેપ્ટરમાં આવે છે. એટલે હાલ પૂરતું તમે એવું યાદ રાખો કે આ આપણને આવડે છે, બરાબર છે, ઇનફ છે. 2, 8 અને 1. તો આ જે એની ઇલેક્ટ્રોનની રચના લખી છે એ એની નેચરલી કુદરતી છે, જે તમને આપેલી છે સીધે સીધી. તો આ જે ઇલેક્ટ્રોન રચના છે એને આપણે બોલીશું ધરા અવસ્થા અથવા ભૂમિ અવસ્થા, અથવા એને અંગ્રેજીમાં બોલાય ગ્રાઉન્ડ સ્ટેટ. સમજી શકો છો. અને બીજી ઇલેક્ટ્રોન રચના આવે ઉત્તેજિત અવસ્થા. ઉત્તેજિત અવસ્થા. હવે ઉત્તેજિત અવસ્થા શું થશે? ધારી લો કે સોડિયમ પરમાણુ છે. એ સોડિયમ પરમાણુ પર આ એનું બંધારણ છે. પહેલામાં 2 છે, આ આપણને ખબર છે, બધું કોઈ ભણીને આવ્યા છે. અને ત્રીજા નંબરમાં કેટલા છે? 1 ઇલેક્ટ્રોન છે. જ્યારે હું સોડિયમ પરમાણુ પર સનલાઇટ, વિદ્યુત પ્રવાહ કે કોઈ તીવ્રતા ધરાવતું ઉપકરણ એના ઉપર જો લાગુ પાડવામાં આવશે તો આ જે ઇલેક્ટ્રોન છે એ ઉત્તેજિત અવસ્થામાં આવશે. એટલે કે ઓછી ઉર્જા ધરાવતી કક્ષકમાંથી તે વધુ ઉર્જા ધરાવતી કક્ષકમાં દાખલ થશે. એટલે એનું જે સ્ટેટ છે, અવસ્થા છે, એ બદલાય છે. ઉત્તેજિત અવસ્થાની અંદર એ વધારે ઉર્જા ધરાવતું હોય છે,
પાછું ત્યાંથી ક્યાં આવશે, પાછો આવશે. તમે સમજો, હું તમને એક વસ્તુ સમજાવું છું કે ધારી લો કે અહીંયા સોડિયમનો એક ઇલેક્ટ્રોન છે, આ ધરાવસ્થા. ધરાવસ્થાની અંદર જે એની કાયમી ઇલેક્ટ્રોન રચના છે, નેચરલી કુદરતી, એ આપણે સમજીશું. આ ધરાવસ્થા છે. અહીંયા કંઈક મેં સ્ત્રોત લાગુ પાડ્યો એના ઉપર, તો એ શું થયું, આ ઇલેક્ટ્રોન છે ને ઉત્તેજિત થઈ અને ઉપરની અવસ્થામાં આવશે. ઉપરની અવસ્થામાં એટલે કે એક કક્ષકમાંથી કૂદકો મારી અને ક્યાં જશે, બીજી કક્ષકમાં જશે. આને આપણે ઉત્તેજિત અવસ્થા કહીશું. સમજી લો, આ ઇલેક્ટ્રોન પાસે ઓછી ઉર્જા હતી, તમે બહારથી ઉર્જા પૂરી પાડી છે સ્ત્રોત દ્વારા, એટલે એ ઓછી ઉર્જામાંથી ક્યાં આવે છે, વધારે ઉર્જા. હવે આ જે વધારે ઉર્જા ધરાવતો ઇલેક્ટ્રોન છે, લાંબા સમય સુધી ટકી શકતો નથી. એ ઇલેક્ટ્રોનને પાછું ધરાવસ્થામાં આવવું પડશે. હવે સમજો કે ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોન પાસે વધુ ઉર્જા હતી, ત્યારે ધરાવસ્થામાં ઉર્જાની જરૂર કેવી છે, ઓછી છે. તો જે એની પાસે વધારાની ઉર્જા છે ને, એ વધારાની ઉર્જાનું શું કરશે ભાઈ, ઉત્સર્જન કરશે. શું કરશે, ઉત્સર્જન કરશે. મીન્સ કે એટલી ઉર્જા છોડી મૂકશે, વ્યય કરશે. આ ઘટના છે એ ધરાવસ્થામાંથી શું બન્યું, ઉત્તેજિત અવસ્થામાં. હું તમને એક સિમ્પલ ઉદાહરણ આપું ધરાવસ્થાનું, ઉત્તેજિત અવસ્થાનું. જો કે ઘણાને બન્યું હશે. આ વખતે ધોરણ 10 ની અંદર ગણિતનું પેપર થોડું અઘરું હતું ભાઈ, એ આપ જાણો છો બધા. તો જ્યારે પરિણામ આવ્યું છે ને, ત્યારે પરિણામ જ્યારે આપણા પપ્પાએ કે મમ્મીએ જોયું હશે, જ્યારે પરિણામ નતું જોયું એ સમયે ધરાવસ્થામાં હતા. કઈ અવસ્થામાં હતા, ધરાવસ્થામાં. પણ જેવા ગણિતના ગુણ જોયા છે ને, એટલે તેઓ ઉત્તેજિત અવસ્થામાં આવી ગયા છે. ઉત્તેજિત અવસ્થા એટલે આપણા ઉપર બરાબર ખીજાણ આવશે. મીન્સ કે એમની પાસે કંઈક વધારે ઉર્જા છે. પરંતુ તમે વિચારી શકો છો કે ઉત્તેજિત અવસ્થા એ લાંબો સમય સુધી રહી શકતી નથી. શું એ ખીજાયેલા એક વર્ષ માટે રહેશે? ના, થોડા સમયમાં પાછા પોતાની મૂળ અવસ્થામાં શું આવી જશે, પાછા આવી જશે. એટલે કે ધરાવસ્થામાંથી ઇલેક્ટ્રોન જ્યારે ઉત્તેજિત અવસ્થામાં જાય છે, it having higher energy, મીન્સ કે એમની પાસે કંઈક વધારે ઉર્જા હોય છે, જે બરાબર ગુસ્સે થઈ ગયેલા હોય છે. આપણે થોડા દૂર રહો તો વધુ ના આવે, પણ એ ઉત્તેજિત અવસ્થામાંથી પાછું ક્યાં આવી જશે, ધરાવસ્થામાં. એટલે થોડા સમય પછી પાછું પોતાની મૂળ સ્થિતિમાં શું થઈ જશે, આવી જશે. તો આ ઘટના બની છે. તો અહીંયા સમજવાનું તમારે એ છે કે બે અતિ સૂક્ષ્મ સ્તરો, હવે હું તમને સમજાવું છું બે અતિ સૂક્ષ્મ સ્તરો શું છે, એ આપણે ઘટના સમજીએ. તો આવી રીતના સ્ટેટ હોય. આ ધારી લો કે ધરાવસ્થા છે, આ કઈ અવસ્થા છે, ઉત્તેજિત અવસ્થા છે. આવી રીતની જે ધરાવસ્થા અને ઉત્તેજિત અવસ્થા વચ્ચે અસંખ્ય સ્તરો. હવે સમજો તમે રકમ કે પરમાણુની ધરાવસ્થાના બે અતિ સૂક્ષ્મ સ્તરો વચ્ચે થતી સંક્રાંતિના અનુવર્તી વિકિરણના. હવે અહીંયા આ જે ઇલેક્ટ્રોન છે એ આવી રીતે આવર્ત સ્વરૂપે ગતિ કરશે. કઈ રીતે આવર્ત સ્વરૂપે ગતિ કરશે? તો ઉર્જાનું શું કરે છે? ઉત્સર્જન. એ ઉર્જાનો વ્યય કરે છે. તો ઇલેક્ટ્રોન છે એ વ્યય કઈ રીતે થશે? કો તો વિકિરણ સ્વરૂપે થશે, કો તો તે તરંગ સ્વરૂપે થશે. આ રીતે જે વ્યય કરે છે, અને આ જે તરંગો છે એની સંખ્યા કેટલી કીધી છે તમને? 91, 92, 63, 70. તો આટલા જ્યારે વિકિરણ કે તરંગો ઉત્પન્ન થાય છે, આના માટે જે સમય લાગે છે એને બોલવાનું 1 સેકન્ડ. બોલવામાં સેકન્ડ કેટલું ઈઝી છે ભાઈ, અને સમજવામાં સેકન્ડ કેટલું ઈઝી છે. સમજણ પડે છે? તો હવે થોડી ખબર પડી છે તમને. 1 સેકન્ડ સીઝિયમ 133 પરમાણુની ધરા અવસ્થાના બે અતિ સૂક્ષ્મ સ્તરોની વચ્ચે થતી સંક્રાંતિના અનુવર્તી વિકિરણના કેટલા આટલા વિકિરણો પસાર થયા હશે. આ જે સંખ્યા લખી છે એટલા માટે જેટલો સમય લાગે છે એને શું બોલવાનું? 1 સેકન્ડ. ઓકે, ક્લિયર? ચાલો પછી આપણે નેક્સ્ટ જોઈએ. હવે આ તમે સ્ક્રીનશોટ કે ઉપાડી દેજો એટલે તમારે બહુ સ્પીડમાં લખી જવું. ઓકે, એના પછી છે ભાઈ ઉષ્માગતિકીય તાપમાન છે, જેનો એકમ શું છે? કેલ્વિન છે. તો જોઈ લઈએ ઉષ્માગતિકીય તાપમાન કોને કહેવાય છે. ઉષ્માગતિકીય તાપમાનનો એકમ કેલ્વિન છે, જે પાણીના ત્રિબિંદુના ઉષ્માગતિકીય તાપમાનનો 1/273.16મો ભાગ છે.
હવે પહેલું તો સમજીએ કે ઉષ્માગતિકીય તાપમાન એટલે શું. તો એવું તાપમાન કે જે તાપમાને જે તમે પદાર્થ લો છો એની અંદર અણુ કે પરમાણુની જે ગતિ છે એ એકદમ ન્યૂનતમ છે, એટલે કે ગતિ છે એ કેવી છે, ઓછી છે. એ સમયનું જે તાપમાન છે એને આપણે બોલીશું ઉષ્માગતિકીય તાપમાન. હવે આપણે શબ્દ સમજવો છે પાણીના ત્રિબિંદુ. પાણીના ત્રિબિંદુ કોને કહેવાય? તો સમજો કે મારી પાસે એક આવું બીકર છે. આ બીકરની અંદર એ પાણી લીધું છે, પછી આની અંદર થોડો બરફ નાખ્યો છે. ત્રિબિંદુનો મીનિંગ એવો કરીશું કે પાણીનું ત્રણ સ્વરૂપો છે, ઘન, પ્રવાહી અને વાયુ, એટલે કે બરફ, પાણી અને પાણીની વરાળ. એ ત્રણે ત્રણ કોઈ એક તાપમાને એક જગ્યા પર હોય. અહીંયા સમજો તમે કે પાણી લીધું છે, પાણીમાં થોડો બરફ નાખ્યો છે, એટલે બરફ છે એ ઉપર તરશે, આપણને ખબર છે. હવે આ જગ્યા પર તમે જોશો તો ધીમે ધીમે ક્યાંક તમને આવી બાષ્પ નીકળતી દેખાશે. કોની? બરફમાંથી. એ સમયે તે જે વરાળ છે એ બરફના સંપર્કમાં હશે, પાણીના સંપર્કમાં હશે. એટલે કહેવાનો મતલબ કે ઘન, પ્રવાહી અને વાયુ ત્રણેય અવસ્થાઓ એક જગ્યા પર જોવા મળે છે, જેને એનું શું બોલાય? ત્રિબિંદુ. શું બોલી શકાશે? ત્રિબિંદુ. અને આ ત્રિબિંદુ હોય એ સમયનું જે ટેમ્પરેચર છે એ 0.01 સેલ્સિયસ છે. 0.01 સેલ્સિયસ જે ટેમ્પરેચર છે એને એનું ત્રિબિંદુનું ટેમ્પરેચર કહેવાય છે. હવે સમજો કે જે પાણીના ત્રિબિંદુના ઉષ્માગતિકીય તાપમાને 1/273.16મો ભાગ છે. હવે આ જે છે કઈ રીતે આવે છે? તો સમજો તમે કે ભાઈ પાણીનું જે પાણી જે છે એ બરફ સ્વરૂપે હોય ત્યારે એનું ટેમ્પરેચર કેટલું હોય છે? 0 સેલ્સિયસ. હવે આને જો હું કેલ્વિનમાં ફેરવું તો તમારે શું કરવું પડે કે 273 કેલ્વિન થાય. કેલ્વિનનું સૂત્ર લખવું હોય તો આવું છે, કેલ્વિન બરાબર 0 સેલ્સિયસ પ્લસ 273.15. મીન્સ કે અહીંયા તમારે જે સેલ્સિયસ હોય એ ઉમેરી દેવાનું. હવે તમે આ કેસની વાત કરો કે આ ટેમ્પરેચર જે છે એને કઈ રીતે ફેરવવું, તો સેલ્સિયસમાં કેટલું છે? 0.01 સેલ્સિયસ વત્તા 273.15, એટલે ટોટલ તમારો જવાબ થશે 273.16 કેલ્વિન. આ જે જવાબ છે 273.16 કેલ્વિન. કઈ રીતે આવી? તો ફરીવાર સમજો, ત્રણેય અવસ્થાઓ છે, ત્રણેય અવસ્થાનું ટેમ્પરેચર કેટલું છે? 0.01 સેલ્સિયસ. આને તમારે સામા લેવાનું છે કેલ્વિન. તો કેલ્વિન બરાબર સૂત્ર શું છે કે સેલ્સિયસ વત્તા 273.15. મીન્સ કે કોઈ પણ સેલ્સિયસમાં ટેમ્પરેચર હોય એમાં 273.15 ઉમેરી નાખો એટલે એ ટેમ્પરેચર સામા થઈ જાય કેલ્વિન. તો 273.16 કેલ્વિન થયું. તો એનો અર્થ એવો થાય, હવે સમજો કે 1/273.16 કેલ્વિન છે. હવે આના 273.16 ટુકડા કરી નાખો. 273.16 આવા ટુકડા કરી નાખો. આ જે પાત્રની ઘટના બનેલી છે એના 273.16, એની અંદર આ જે એક ટુકડાનું ટેમ્પરેચર છે એ 1 કેલ્વિન છે એવું કહી શકાય. સમજી શકો છો? પાણીના ત્રિબિંદુના ઉષ્માગતિકીય તાપમાનના 1/273.16 મો ભાગ છે. તો આ જે બે લેવલ છે એમની વચ્ચેનું જે ટેમ્પરેચર છે એ 1 કેલ્વિન છે એવું બોલી શકાય. કોના ભાગ કરવાના? તો જે ત્રિબિંદુ છે એના કેટલા ભાગ કરવાના? 273.16. એમાંથી એક ભાગનું જે ટેમ્પરેચર છે એને કહેવાશે 1 કેલ્વિન. ચાલો આટલું ક્લિયર. હવે લાસ્ટ બાકી છે પ્રદીપ્ત તીવ્રતા કેન્ડેલા. હવે એક કોને કહેવાય? તો પહેલી બરાબર વ્યાખ્યા સમજીશું. આ થોડી સમજવી અઘરી છે. કેન્ડેલા, કેન્ડલ એના ઉપરથી આવેલો છે. કેન્ડેલા 540 × 1012 હર્ટ્ઝ આવૃત્તિનો એકમ છે. આવૃત્તિવાળા સ્ત્રોતની જ્યોતિ તીવ્રતા છે જે એક વર્ણીય વિકિરણનું આપેલ દિશામાં ઉત્સર્જન કરે છે અને તેની વિકિરણ તીવ્રતા 1/683 વોટ પ્રતિ સ્ટર્ડિયન દિશામાં હોય છે. પહેલો શબ્દ આવૃત્તિ તો તમને ખબર હશે, આ એનું વેલ્યુ છે. ચલો એ ખબર પડે છે, વોટે ખબર પડે છે, પણ શબ્દ છે
સ્ટડિયન. હવે સ્ટડિયન શું છે? તો સ્ટડિયન એ બીજું કશું જ નથી, એક ખૂણાનું માપ છે. સ્ટડિયન એક પ્રકારનો શું છે? ખૂણો છે. પણ કેવો ખૂણો છે? તો આપણે જોઈએ. આ કેન્ડેલા એક પ્રકારનો સ્ત્રોત છે. અહીંયાથી પ્રકાશ ઉત્પન્ન થાય છે. હવે સમજો પેલું સ્ટડિયન કોને કહેવાય? આ મેં ત્રિજ્યા દોરી કેન્દ્રથી વર્તુળના બિંદુ સુધીના અંતર. ધારી લો કે આ ત્રિજ્યા 1 મીટર છે. હું અહીં એક બીજી ત્રિજ્યા દોરું છું, એ પણ 1 મીટર થશે. એટલે થશે 1 મીટર. હવે ગણિતની ભાષામાં બોલીએ તો આને શું કહેવાય ભાઈ? આટલા ભાગને ચાપ બોલાય. શું બોલાય? ચાપ. હવે એ ચાપની પણ લંબાઈ કેટલી હોવી જોઈએ? તો 1 મીટર તો શબ્દ ના વાપરી શકો, 1 સેન્ટીમીટર બોલી શકો. નાનો એકમ થશે 1 સેન્ટીમીટર. 1 સેન્ટીમીટર ત્રિજ્યા, 1 સેન્ટીમીટર ત્રિજ્યા, એના દ્વારા રચાતો જે ચાપ છે એ પણ કેટલો છે? 1 સેન્ટીમીટર. તો આ જે ખૂણો બને છે એ ખૂણાને બોલીશું સ્ટડિયન. ક્લિયર? હવે સમજો કે કેન્ડેલા 540 × 10 ની 12 આવૃત્તિ વાળા સ્ત્રોત, આ સ્ત્રોત છે તમારો, એની અંદરથી પ્રકાશ ઉત્પન્ન થાય છે. એ પ્રકાશ ઉત્પન્ન થાય છે એની આવૃત્તિ કેટલી લીધી છે? 540 × 10 ની 12 હર્ટ્ઝ. આટલું આવૃત્તિ વાળો જે પ્રકાશ છે કેટલા ની અંદર જશે? તો આટલા વિસ્તારમાં જશે. જેટલો ખૂણો બને છે, ચાપ વાળો જે ભાગ છે, એટલા ચાપની અંદર એ પ્રકાશ જે જાય છે. હવે એ પ્રકાશને પાછો કેવો કીધો છે? જે એક વર્ણીય વિકિરણનું, એક વર્ણીય એટલે મોનોક્રોમેટિક, એક જ પ્રકારની તરંગ લંબાઈ ધરાવતો છે, અલગ અલગ તરંગ લંબાઈ હશે નહીં. આપેલ દિશામાં ઉત્સર્જન કરે છે અને તેની વિકિરણની તીવ્રતા કેટલી છે? 1/683 વોટ. એટલે કે આમાંથી જો વોટ ગણવામાં આવે તો એ કેટલો હશે? 683 વોટ. આટલો પ્રકાશ જે ઉત્સર્જન પામી અને આટલા ભાગમાં જાય છે, તો એની તીવ્રતા જે છે એ એક કેન્ડેલા છે એવું બોલી શકાય. જેટલું સમજાય એટલું સમજો. કેન્ડેલા 540 × 10 ની 12 હર્ટ્ઝ આવૃત્તિવાળા સ્ત્રોતની જ્યોતિ તીવ્રતા છે, જે એક વર્ણીય વિકિરણનું આપેલ દિશામાં ઉત્સર્જન કરે છે અને તેની વિકિરણની તીવ્રતા 1/683 વોટ પ્રતિ સ્ટડિયન છે. એક સ્ટડિયનની અંદર કેટલો પ્રકાશ પથરાશે? 683 વોટ ના 1/683 વોટ જે છે પ્રતિ સ્ટડિયન, એટલે કે એક સ્ટડિયન છે એ દિશામાં હોય તો એને એની બોલાશે પ્રદીપ્ત તીવ્રતા. તો આપણે જે 7 મૂળભૂત રાશિઓ હતી એની વ્યાખ્યાઓ તમને ક્લિયર થઈ ગઈ છે. બરાબર છે? આ જે છે ને ભાઈ એ ખૂબ જ અગત્યની માહિતી છે અને એક સાયન્સના સ્ટુડન્ટ તરીકે આપણને આ પ્રશ્ન સતત થવો જોઈએ કે 1 સેકન્ડ કઈ રીતે નક્કી થયો હશે, 1 કિલોગ્રામ કઈ રીતે નક્કી થયો હશે. તો આ બધું એનું ડિટેલ જે છે જે પાઠ્યપુસ્તકની અંદર આપણને 5 નંબરના પેજ ઉપર બધું આપેલું છે. બરાબર છે? હવે હોમવર્કની અંદર આજે હું તમને એક પોઈન્ટ આપું છું. પેજ નંબર જે 6 છે બુકની અંદર તમે જોઈ શકશો. જો કે હું આવતા વિડિયોની અંદર ભણાવવાનો છું, તેમ છતાં જે 6 નંબરના પેજ ઉપર આપેલું છે એ પેજ ઉપર તમને એસઆઈ પદ્ધતિમાં વપરાતા પૂર્વકો છે એ થોડું તમે જોઈ લેજો. દાખલા તરીકે 10 ની -24 હોય તો એને ઓક્ટો બોલાય, 10 ની -21 હોય તો શું બોલાય? જેપ્ટો. એમ કરી અને 10 ની જો +24 ઘાત હોય તો ઓટો સુધી જે બોલાય છે એ તમે થોડું જોઈ લેજો. એટલે નેક્સ્ટ વિડિયોની અંદર આપણે એનું કન્વર્ટેશન રૂપાંતરણ છે એ ક્લિયર કરી નાખીએ. ઓકે, થેન્ક યુ.